અને અમદાવાદના આનંદનગરમાં સામાજિક તત્વોની હવે ખેર નહીં। નેહા પાર્કમાં તોડફોડના કેસમાં પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। પોલીસે જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢી અને કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું। ઝઘડાની અદાવતમાં લુખ્ખા તત્વોએ તોડફોડ કરી હતી, ત્યારે નેહા પાર્કમાં તોડફોડના કેસમાં પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। હવે તેમની હિંમત નહીં થાય। પોલીસે જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢી અને કાયદો શું છે તેનું અસામાજિક તત્વોને ભાન કરાવ્યું છે। આનંદનગરમાં તોડફોડનો કેસ, પોલીસના હાથમાં કાર્યવાહી અને ત્યારબાદ પોલીસે આ લુખ્ખાઓનું સરઘસ કાઢ્યું। ઝઘડાની અદાવતમાં લુખ્ખા તત્વો કે જેમના દ્વારા ત્યાં તોડફોડ કરવામાં આવી હતી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે જોડાયા છે। અનિતા, જાહેરમાં સરઘસ કાઢી આ લુખ્ખા તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। જી દાદા, જે પ્રકારે અમદાવાદ શહેરમાં આનંદનગર વિસ્તારમાં જે નેહા પાર્ક સોસાયટી આવેલી છે તેમાં જે આતંક મચાવવામાં આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા સાહિલ દેસાઈ, પાર્થ દેસાઈ અને તેના મિત્રો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે પૈકી અગાઉ સાહિલ દેસાઈની ધરપકડ કરવામાં આવી હતી। આ કેસની અંદર વધુ જે 4 આરોપી છે, જેમાં પાર્થ દેસાઈ અને આનંદ દેસાઈ સહિતના આરોપીઓની હાલ ધરપકડ કરી છે। આ તમામ આરોપીઓએ જે પ્રકારે તોડફોડ કરી હતી, જેને લઈને તેઓનું સરઘસ કાઢીને આ સમગ્ર કેસની અંદર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આરોપીઓની વાત કરીએ તો જે સાહિલ દેસાઈ છે તેનું જે ફરિયાદી જે છે ધવલ ઠાકોર, તે બંને મિત્રો હતા અને તે બંને મિત્રો વચ્ચે પૈસા અને બાઇકને લઈને તકરાર ચાલતી હતી। તકરાર અને ઝઘડાની અદાવતમાં આજે સાહિલ દેસાઈ પોતાના અન્ય મિત્રો સાથે મળીને હથિયારો લઈને આ સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો। ધવલ ઠાકોર ઉપર હુમલા કરવાની અદાવત સાથે તે અંદર પ્રવેશ કરીને તેની પાસે જે ₹10,000 ઉછીના લીધેલા હતા તે પરત માંગતા તોડફોડ કરવામાં આવી હતી। હાલ તો આ તમામ આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે અને તેઓની રીકન્સ્ટ્રક્શન અને જે સરઘસ કાઢીને તેઓને માફી પણ માંગવામાં આવી છે। જી અનિતા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।